નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જણાવીશું કે ખેતીવાડીની યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સરળ ભાષામાં આપને સમજાવીશું. તો આપ અમારો વિડીયો એન્ડ સુધી જુઓ જેથી તમને ખબર પડશે. સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે. આઈ ખેડૂત ઉપર જવાનું છે, વેબસાઇટ લખવાની આઈ ખેડૂત, આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ ક્લિક કરો એના ઉપર. આ રીતે તમને ડેશબોર્ડ ઉપર દેખાશે. એમાં હવે લોગિન ઉપર જવાનું છે. લોગિન ઉપર ગયા પછી તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરેલો હોય એ મોબાઈલથી લોગિન કરવાનું છે. મોબાઈલ નંબર નાખ્યા પછી જો તમને પાસવર્ડ હોય તો પાસવર્ડ નાખવાનો, અને પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું. તો તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને એનાથી પણ લોગિન કરી શકો. નીચે કેપ્ચા લખવાનું છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમને આ રીતે દેખાશે. તેમાં સૌ પ્રથમ આપણે ખેતીવાડીની યોજનામાં જવાનું છે અને શોધો ઉપર ક્લિક કરવાની. ક્લિક કર્યા પછી આ રીતનું પેજ ઓપન થશે, જેમાં આપણે નિદર્શન નામની હાલ એક યોજના ચાલુ છે, એમાં અરજી કરો પર ટિક કરવાનું છે. ખેતીવાડીની યોજના નિદર્શન યોજના, જેમાં આપણે કીટ માટે અરજી કરી શકીએ છીએ. ઓપન થયા પછી હવે તમારે આની અંદર તમે જો મગફળી માટે અરજી કરવાના હો તો એના ખરીફ પાકમાં અરજી કરવાની છે. તમારે ત્યાં ઓટીપીથી બાયોમેટ્રિક પહેલાં વેરિફિકેશન કરી દેવાનું, સેન્ડ ઓટીપી આપવાનો. તમારા આધાર કાર્ડમાં જે નંબર આપેલા છે એના ઉપર ઓટીપી જશે. હવે આધાર ઓટીપી દાખલ કરો અને વેરિફિકેશન કરો. તમારે હું જણાવું જે આપણે શરત છે એના ઉપર ક્લિક કરવાની છે અને પછી જ વેરિફિકેશન કરવાનું. વેરિફિકેશન થયા પછી જે આપણે નીચે છે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવાની છે. મોબાઈલ વેરિફિકેશન થઈ ગયા પછી તમને આ રીતનું બતાવશે. હવે આની અંદર તમારે જે આધાર કાર્ડમાં નામ હશે એ પ્રમાણે ઓપન થઈ જશે, એડ્રેસ અને બધું. નીચે આપણે જો બનાસકાંઠા, કાંકરેજ બધું બતાવે છે. હાલ કાંકરેજમાં અરજી થશે. આ કર્યા પછી તમારે દિવ્યાંગમાં ના કરવાનું છે. જો દિવ્યાંગ હોય તો આ કરવાનું, અપંગતા હોય તો. ખેડૂતના પ્રકાર એમાં તમારે હેક્ટર, જે ધારો કે તમારા ઉતારામાં 8 આમાં હોય 1 થી 2 હેક્ટર જમીન, તો એના ઉપર ક્લિક કરવાની. સહકારી મંડળીમાં ના કરવાનું, આત્મામાં ના કરવાનું. અને હાલ આપણે ખરીફ માટે ઓનલાઈન અરજી કરવાની છે, તો ખરીફ ઉપર તમારે જવાનું છે. ખરીફ ઉપર જશો એટલે તેમાં પેટા ઘટકમાં મગફળી બતાવશે. હવે મગફળી ઉપર તમારે ત્યાં સિલેક્ટ કરવાની છે મગફળી, અને સેવ નેક્સ્ટ ઉપર જવાનું છે. ફરી આપણું પેજ ઓપન થઈ જશે. હવે તમારી બેંકની વિગત જે હશે એ તમે રજિસ્ટ્રેશન વખતે જે બેંકની વિગત નાખી હશે એ બતાવશે. અને તમારે આ કમ્પ્લીટ ડિટેલ જોઈ અને તમારે સેવ નેક્સ્ટ આપવાનું છે. હવે જમીન રેકોર્ડ ધરાવશે એમાં ટિક કરી અને સેવ નેક્સ્ટ આપવાનું છે. એના પછી તમારે ત્યાં સબમિટ આપવાનું છે. તમારે જમીન રેકોર્ડ તમે જે નંબર નાખેલો છે એ બતાવશે. હવે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. જોવા માટે તમારે અરજીમાં આપણે બીજા નંબર સ્કીમ અને બીજા નંબરમાં અરજીમાં જવાનું, અને ત્યાં આજની તારીખમાં અરજી થયેલ પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા અંદર એક પીડીએફ આ રીતે ખુલી જશે. અને હવે આની પ્રિન્ટ તમારે કરી દેવાની છે અને તમારી અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ રીતે તમારે ઓનલાઈન અરજી જાતે પણ કરી શકો. આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો. જય દ્વારકાધીશ.